ટેકાના ભાવે મગફળીની ખરીદીની ધીમી ગતિના આંકડા સામે આવ્યા છે। એક મહિનામાં માત્ર 77,367 ખેડૂતોની જ મગફળી ખરીદાઈ। 3,73,433 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મગફળી વેચવા માટે માત્ર 96,923 ખેડૂતોને જ મગફળી લાવવા SMS થી જાણ કરવામાં આવી છે। અત્યાર સુધી 1704 કરોડની ટેકાના ભાવે મગફળી ખરીદાઈ। 1704 કરોડ પૈકી સરકારે 28,120 ખેડૂતોને 604 કરોડ ચૂકવ્યા છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, જે રીતના આંકડા મગફળીની ખરીદીના સામે આવ્યા છે, માત્ર કાર્યવાહી કરવાની કે ઝડપી પ્રક્રિયા કરવામાં આવશે તેવા આદેશ આપવાથી નહીં ચાલે, આમાં લાગતા વળગતા સામે કાર્યવાહી કરીને જ પ્રક્રિયા ઝડપી બનાવવી પડશે। વાત બિલકુલ સાચી છે આપની, કારણ કે 1 મહિનો અને 2 દિવસ થયા સરકારે આ ખરીદી ટેકાના ભાવે મગફળી સહિતની જણસોની શરૂ કરી। એને 1 મહિનો અને 2 દિવસ વીતી ગયા છે અને અત્યાર સુધીના આંકડા જે સામે આવ્યા છે તેની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું 3,73,483 ખેડૂતોએ માત્ર મગફળી ટેકાના ભાવે વેચવા માટે। તેમાંથી અત્યારે 77,367 ખેડૂતોની જ મગફળી સરકારે ખરીદી છે અને એમાં પણ જેને અત્યાર સુધી સરકારે પૈસા આપ્યા તેની જો વાત કરીએ તો માત્ર 28,120 ખેડૂતોને જ ચૂકવણું થયું છે। બાકીના ખેડૂતોને ચૂકવણું પણ બાકી છે। જે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખેડૂતોએ એનો જે આંકડો સામે છે 3,73,433 એ પૈકી હજી સુધી માત્ર 96,923 ખેડૂતોને જ મગફળી તમે વેચવા માટે જે તે સ્થળ સરકારે જે નક્કી કર્યા છે ત્યાં લઈ આવો એવા જે SMS થી જાણ કરે છે એ માત્ર 96,923 ખેડૂતોને જ જાણ કરવામાં આવી છે। એટલે કે પાછળનો જે બેકલોગ છે એ તો હજી એટલો ને એટલો સામે ઉભો છે। તો આ ખેડૂતોની ખરીદી ક્યાં સુધી પૂરી થશે? કારણ કે 1 મહિનો વીતી ગયો, 3 મહિનાની અવધિ છે। 3 મહિનાની અંદર પણ જો સરકારે ખૂબ જ ઓછા માત્રામાં ખરીદી કરી છે। હવે બીજી તરફ વાત એ પણ છે કે જે ખેડૂતો મગફળી પકવે છે, હાલ માત્ર આપણે મગફળી પૂરતી જો વાત કરીએ તો એ લોકોને નાણાંની પણ જરૂર હોય છે। સરકાર જો ધીમી ગતિએ ખરીદી કરે તો નાણાં મેળવવા માટે થઈ અને ઓપન માર્કેટમાં એને જવું પડે જ્યાં એને ભાવ ઓછા મળે। બીજી વાત એ પણ છે કે મગફળી જેવો પાક જો ઘરમાં ને ઘરમાં મહિનાઓ સુધી પડ્યા રહે તો એનો જે વજન છે વજન ઘટતો હોય છે। છેલ્લે જ્યારે સરકાર SMS કરે 2 મહિના પછી અને ખેડૂત એ જે તે જગ્યાએ મગફળી લઈ જાય તો એનો જે વજન છે વજન ઓછું આવે, જેના કારણે ખેડૂતોને પૈસા ઓછા મળે। આવી પણ તકલીફો ઊભી થતી હોય છે। ત્યારે સરકારે હવે ઝડપથી આ ખરીદી કરે અને ખેડૂતોને પૂરતા પૈસા મળે એ વ્યવસ્થા ગોઠવવી જ રહી। આભાર હિરેન જાણકારી આપવા માટે। મગફળીની ટેકાના ભાવે ખરીદી ઝડપી બનાવવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું। તેમણે શું કહ્યું હતું આપને સંભળાવીએ। અને તમામ જગ્યાઓએ ઝડપથી ખરીદી થાય, વધુમાં વધુ ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા વળગતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતોબ ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશું।